જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? આપણા મિની બ્લોગ જોતા હોય મજા મને શક્ય જ નથી. તો ચાલો મિત્રો, આજે અત્યારે મોમાઈ મોરા પૂગી ગયા છે. અમારા ભેગો કેવો વિશાળે આવી ગયો છે અને આ બસ જોઈ લ્યો કઈ. ચલો તો હવે મોમાઈ મોરાના મંદિરના દર્શન કરીએ. તો ચલો મારી કન્ટિન્યુ થઈ જજો. ચલો ફાઇનલી મિત્રો મોમાઈ મોરા મંદિરની ગેટે પહોંચી ગયા છે. ચલો પહોંચી ગયા છે મંદિરની અંદર. હવે મંદિરની અંદર એન્ટ્રી લઈએ. ફાઇનલી મિત્રો, જો તમે મંદિરના દર્શન કરી લો મોમાઈમાના, અને મંદિરનું કામ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. કઈ જો થાંભલાને એવું મારી દીધું છે. ચલો તો કન્ટિન્યુ થઈ જાઓ. મિની બ્લોગમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વાંચડી છે. તો ચલો કન્ટિન્યુ થઈ જાઓ. ફાઇનલી મિત્રો, હું વિશાળ ભાઈ બસમાં બેસી ગયા છે. તમે જોઈ શકો છો અમારા ધનીભાઈ બસ આખી રહ્યા છે. તો ચલો કન્ટિન્યુ થઈ જાઓ. ફાઇનલી ગાઈસ વ્રજવાણી પહોંચી ગયા છીએ. અમે મંદિરની અંદર જઈએ. તો ચલો નીકળીએ. તો ગાઈસ અહીંયા પાણી પીવાનું પણ છે. દરવાજો હજી મંદિરની આગળ તમને બતાડું. ત્યાં લગીનમાં કન્ટિન્યુ થઈ જાઓ. અહીંયા ગાઈસ જો સામે પાળિયા પણ છે, જોઈ શકો છો. આ બાજુ પણ છે. નેક્સ્ટ લેવલ. તમે આવો ને અહીંની મુલાકાત લેવા ગાઈસ. આ નેક્સ્ટ લેવલનું મંદિર છે. આગળ મિની બ્લોગમાં બન્યા રહેજો, મજા આવે. મંદિરની અંદર અમે એન્ટ્રી થઈ ગઈ છે. હા, મંદિરની અંદર એન્ટ્રી કરીને ગોપીઓ રાસે રમતી હતી, તમને બધું બતાડીશ. તો તમે મિની બ્લોગમાં બન્યા રહેજો, મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો અહીંયા ગઈ ઠંડા પાણીની, ચા પાણીની પણ વ્યવસ્થા છે. તો તમે આવો તો અહીંયા જરૂર મુલાકાત લેજો. જો ગઈ જે અહીંયા પાણો છે, પણ પાણાની તમે એક કાન રાખીને સાંભળો ને તો અવાજ આવે છે. જે ઢોલ વાગતો હોય એનો અવાજ આવે છે. કૃષ્ણ ભગવાન છે ઢોલ વગાડતા હતા, એ અહીંયા અવાજ આવતો. આ મંદિરનું જોઈ શકો છો ગાઈસ. અને ઇતિહાસ પણ મેં મૂકેલો જ છે યુટ્યુબમાં, તો તમે જોઈ લેજો. તો ચલો કન્ટિન્યુ થઈ જાઓ. ચલો મિત્રો, જો અહીંયા ઝાઝા પાળિયા ને બધું છે. તમે આવો તો એક ફેર વ્રજવાણીની મુલાકાત લેજો. જો તમને મજા આવે તો જ અમને યાદ કરજો યાર. તો ચલો હવે નીકળીએ. આગળ મિની બ્લોગમાં બન્યા રહેજો. હું તમને કહીશ નહીં કે ક્યાં જવાના છે. આપણા મિની બ્લોગમાં બનો તો જ આ હોવું ઉડે તો જ આ. ડેની વિશાલને પૂછી બોલી જાય વિશાલ ઉડે તો જ આ. હજી આ ડેનો અમારે બોલ્યો નહીં ઉડે તો જાય. એ કે શરમ આવે મને. અરે વિડીયો બનાવવામાં લઈને શરમ કોઈ નહીં. કોઈ નાખી જવાનું છે યાર, આપણે જ કરવાનું છે. તો ચલો બસમાં પહોંચી ગયા છે. હા, થેન્ક યુ ડેની. અમારે ડેની જો સડાઈ હા છે ને. હા જો તો આપણે હાકી લઈએ હેન્ડલ. ચલો તો હવે નીકળીએ મંદિરે જવા માટે. ચલો કન્ટિન્યુ. રવેચીમાના મંદિરે પહોંચી ગયા છીએ. અત્યારે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે. તો ચલો કન્ટિન્યુ થઈ જાઓ. ચલો ફાઇનલી ગઈ જો રવેચીમાના મંદિરના ગેટે પૂગી ગયા છીએ. તો ચલો અંદર જઈએ. આ બાજુ બધે રહેવા માટે જગ્યા છે. તમે અહીંયા આવો તો રહેવા માટે પણ રૂમ મળી જશે. અહીંયા હવન થાય છે ગઈ. જો અહીંયા નજીકથી દેખાડો. અહીંયા આવે અહીંયા મંદિરે જવા માટે. તો આ બાજુ ગઈ તળાવ છે. તમને બધું દેખાડી દઉં. તળાવની બાજુમાં હું પી ગયો છું. ચલો ત્યાં તળાવ જોઈ શકો છો કઈ. જો દૂર દૂર છે ને તમને તળાવ જ દેખાશે, પણ તળાવ જ છે. અહીંયા લખ્યું છે આગળ તળાવ દિવસ. તો ચલો મંદિર તરફ. ફાઇનલી ગઈ જઈ શકો છો આ મંદિર રવેચીમાનું. તો ચલો અંદર જઈએ. ચલો તો અંદર નીકળીએ. અહીંયા નારિયેળનો ભંડારો છે, જોઈ શકો છો ગાઈસ. અહીંયા નારિયેળ. આ
શું છે મિત્રો કમેન્ટ કરી દેજો, મને તો ખબર છે નહીં. ભગવાનને માતાજી કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. ફાઇનલી ગઈ જો અહીંયા અંધારું જોઈ શકો છો કે હનુમાન બાપાનું મંદિર છે, પણ અહીંયા બધા જો છબીમાં બધી મંદિરના ફોટા છે ભગવાનના, તમે જોઈ શકો છો ગાઈઝ. તો ફાઇનલ મિત્રો આજનો મિનિટ અહીંયા પૂરો થાય છે. જો તમને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ. પાર્ટ 2 જોજો.